આજે આપણે વરિયાળીનું પાણી બનાવીએ છીએ। એમાં કળી સાકર જોઈએ, એલચીનો ભૂકો જોઈએ, વરિયાળીનો ભૂકો જોઈએ, તજનો ભૂકો જોઈએ ને મરીનો ભૂકો જોઈએ। 5 ગ્લાસ પાણી નાખવાના। આ 350 ગ્રામ સાકર છે એ નાખવાના પાણીમાં। હવે આ સાકરને ને પાણીને ઉકાળવાના, પાકા સાકર ઓગળી જાય ત્યાં સુધી। ફાસ્ટ આપે મૂકવાનું પાણી। 20 મિનિટ થઈ ગઈ છે। હવે સાકર ઓગળી ગઈ છે, ઠરી જશે પછી આપણે બધો મસાલો નાખશું। આ વરિયાળીનો ભૂકો છે, આપણે 3 ચમચા વરિયાળીનો ભૂકો નાખશું। આ તજનો ભૂકો છે એ 1 ને અડધી નાખશું। આ એલચી છે, 1 ચમચી એલચી નાખશું। આ 2 ચમચી મરી નાખશું। આ બધું મિક્સ કરી નાખ્યું, જરાક હલાવી હવે 2 કલાક ફ્રીજમાં રાખવાનું ઠંડુ કરવા માટે। અને 2 કલાક થઈ ગઈ, ફ્રીજમાંથી કાઢ્યું। હવે આપણે જ્યુસરમાં કરશું। આ બધું અંદર નાખી દેવાનું। હવે આપણે જ્યુસરમાં કરશું। હવે ગાળી નાખવાનું આને।